વાવથરા જિલ્લામાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાને દેશભરમાં ગૌ હત્યા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવાની માંગ સાથે સંતો, ગૌ ભક્તો, હિન્દુ સમાજના આગેવાનો અને વિવિધ સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. ગૌ સંરક્ષણ માટે કડક કાયદો બનાવવા અને સરકાર સુધી માંગણીઓ પહોંચાડવાની અપીલ સાથે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર સ્વીકારી યોગ્ય સ્તરે રજૂઆત પહોંચાડવાની ખાતરી આપી છે. પછી 3 મહિના પછી દરેક રાજ્યોના કેપિટલે જેમ કે આપણા ગુજરાતમાં ગાંધીનગર ખાતે 3 મહિના પછી દરેક ગૌભક્તો એકત્રિત થશે અને પુનઃ માંગ કરશે જ્યાં સુધી ગૌ માતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરવામાં નહીં આવે, ગૌ હત્યા પર પ્રતિબંધ લગાવવામાં નહીં આવે, ગૌ માતા માટે કેન્દ્રીય મંત્રાલય નહીં બનાવવામાં આવે ત્યાં સુધી આ આહ્વાન અભિયાન સંપૂર્ણ ભારત વર્ષમાં શાંતિપૂર્વક ચાલતું રહેશે. જય ગૌ માતા.